Hello everyone, this is Akash Desai, a general manager of Amritpalo Vision. So welcome back to our channel. અને મારી જોડે છે આજે ધાર્મિક પટેલ. એમના જે છે કેનેડિયન સ્પાઉસ વિઝા આવેલા છે અને આજે આપણે જે છે એમની જોડે ડિસ્કસ કરીશું કે કેમની રહી એમની જર્ની આખી પ્રોસેસ અમૃતપાલો વિઝનમાં અને શું મિસ્ટેક હતી જે એમણે કરી એમના પાસ્ટ ટાઈમમાં અને જે છે આખો ઓવરઓલ એક્સપિરિયન્સ જે છે એમનું કેવું રહ્યું અમારી સાથે. વેલકમ ધાર્મિકભાઈ અને કોંગ્રેચ્યુલેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર ટ્રસ્ટિંગ અસ. તો મને જણાવો કે કેવી રીતે તમને ખબર પડી અમૃતપાલો વિઝન વિશે. મારી વાઈફ દીક્ષા જે અત્યારે કેનેડામાં રહે છે અને દીક્ષાને એના ફ્રેન્ડના થ્રુ અમૃતપાલ વિઝનમાં કોન્ટેક્ટ થયો અને આકાશભાઈ જોડે એમની વાત થઈ અને આકાશભાઈ જોડે દીક્ષાએ 2-3 વાર વાત કરી ત્યારે એમ મારી પ્રોફાઇલ લાઈક એવી હતી કે દીક્ષાને મને તો ખબર જ હતી કે લાઈક એવું જ હતું કે મને વિઝા મળવાનો કોઈ ચાન્સ છે જ નથી કારણ કે મારું પ્રોફાઇલ જ એવું હતું અને અમારા નવસારીથી હું નવસારીમાં રહું છું અને નવસારીમાં મેં 2-3 જગ્યાએ મારું પ્રોફાઇલની મેં વાત કરી કે આ રીતે મારે સ્પાઉસના વિઝા કરવું છે ત્યારે એ લોકોએ તો એવું જ કીધું કે તારું સ્ટડી ઇનકમ્પ્લીટ છે પ્લસ કેનેડાનું એકવાર રિફ્યુઝલ છે એટલે ચાન્સીસ બહુ ઓછા એટલે મને તો એવું જ હતું કે મને વિઝા મળવાના કોઈ ચાન્સ નથી અને દીક્ષાએ આકાશભાઈ જોડે વાત કરી એટલે આકાશભાઈએ દીક્ષાને બધી પ્રોસેસ એક્સપ્લેન કરી કે આવી રીતે આપણે આના પછી આવી રીતે કરવાનું એટલે દીક્ષાને અને મને થોડોક ટ્રસ્ટ આવ્યો કે ના અમૃતપાલ એક વિઝન જ એક એવું છે કે જે લાઈક મને વિઝા અપાવશે અને મને ટ્રસ્ટ આવ્યો અને દીક્ષાને પણ ટ્રસ્ટ આવ્યો કે ના અહીંયાથી જ આપણે પ્રોસેસ કરવાની છે એટલે દીક્ષાએ તમારો કોન્ટેક્ટ કર્યો અમૃતપાલ વિઝનમાં. સો ધાર્મિકભાઈ જણાવો કે તમારું જે એક્સપિરિયન્સ હતું જ્યારે અમૃતપાલો વિઝનમાં કોન્ટેક્ટ કર્યું તો એ ટાઈમે તમને કેમ એવું લાગ્યું કે તમારા વિઝા નહીં આવે? લાઈક કારણ કે મારું એકવાર કેનેડાનું રિફ્યુઝલ હતું અને 12થના 3 અટેમ્પ પછી પણ હું 12th પાસ નહોતો. એટલે મેઇન 2 વીક પોઈન્ટ પહેલાં આ જ હતા કે મારા વિઝા આવવાના ચાન્સીસ 0 બરાબર હતા. કોઈ ચાન્સ લાગતા જ નહોતા મને કે મને વિઝા મળી શકે પણ જ્યારે મારી વાઈફે આકાશભાઈ જોડે વાત કરી અને પછી એમની જે વાત થઈ ત્યાર પછી અમને ટ્રસ્ટ આવ્યો કે ના વિઝા આવવાના ચાન્સીસ છે એટલા માટે પછી અમે તમારો કોન્ટેક્ટ કર્યો અને બધી પ્રોસેસ તમે સમજાવી એ સ્ટેપ બાય સ્ટેપ અમે ફોલો કરી અને ઘણા બધા ડોક્યુમેન્ટ્સ એવા હતા કે જે અમારી પાસે નહોતા તમે અમને કીધું લાઈક દીક્ષાનો ત્યાં ટાઈમિંગ ચેન્જ હોય અહીંયા આપણો ટાઈમિંગ ચેન્જ હોય એટલે ઘણી ડિફિકલ્ટી એવી પડી અમારા લીધે તમારે ખૂબ હેરાન થવા પડ્યું. તમારી જોડે કામ કરીને ખૂબ જ મજા આવી અમને પણ. ઓકે થેન્ક યુ વેલકમ. અને દીક્ષાએ પણ એ જ કીધું હતું કે ઘણી બધી જગ્યાએ મેં પૂછ્યું બી તો એવું બી નથી કે નથી પણ મને બધા એવું જ કીધું કે તારું સ્ટડી ઇનકમ્પ્લીટ છે અને કેનેડાનું રિફ્યુઝલ છે એકવારનું એટલે વિઝા આવવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા એકદમ પણ તમારી જોડે વાત કરી તમે બધું સમજાવ્યું ત્યારથી થોડો ટ્રસ્ટ આવ્યો કે ના મારા ઘરે બી મેં કીધું આ રીતે કે અમૃતપાલ વિઝન છે જ્યાં આ રીતેની વાત થઈ આકાશભાઈ જોડે જેણે આવી રીતે અમને આ રીતના બધું ફોલો કરવા કીધું પછી ઘરનાએ બી કીધું કે ના આપણે અહીંયાથી જ ફાઇલ કરવાની છે અને ફાઇનલી મારા વિઝા આવી ગયો. સો ધાર્મિકભાઈ તમે એ લોકોને શું કહેવા માંગો છો, શું સજેશન આપવા માંગો છો કે જે લોકોના વિઝા રિફ્યુઝ થયા છે કે એ લોકોને વિઝા ફાઇલ મૂકવાની છે કેનેડા સ્પાઉસ માટે બટ એ લોકોને નથી ખબર કે એ લોકોને ક્યાં કોન્ટેક્ટ કરવું જોઈએ, કેવી રીતે કોન્ટેક્ટ કરવું જોઈએ પ્લસ કે એમની પ્રોફાઇલ એ લોકો એવું વિચારે છે કે વીક છે, એજ્યુકેશન કમ્પ્લીટ નથી કે કોઈ ડોક્યુમેન્ટની અંદર એમને કન્ફ્યુઝન છે તો એ લોકો માટે તમારું શું સજેશન રહેશે? એકવાર એ લોકોએ અમૃતપાલ વિઝનનો કોન્ટેક્ટ કરવો જોઈએ, અહીંયા આવીને વિઝિટ કરવી જોઈએ અને એમના જોડે વાત કરવી જોઈએ જેથી એમને ખબર પડે કારણ કે અમૃતપાલ વિઝન 100% ગેરંટી આપે છે તમને વિઝાની, ઇમ્પોસિબલને પોસિબલ કરી બતાવે છે અને અમૃતપાલ વિઝનનું એકવાર વિઝિટ કરો, અહીંયા આવીને એમની મુલાકાત કરો જેથી તમને ખબર પડે કે ના ઇમ્પોસિબલ નથી, અહીંયા વિઝા પોસિબલ છે. તમારે કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય અમૃતપાલ વિઝન. સો ધાર્મિકભાઈ તમે અમૃતપાલો વિઝનને કેટલા રેટિંગ આપવા ઈચ્છો છો આઉટ ઓફ 10? 10 out of 10. So ધાર્મિકભાઈ what will be the 5 words for Amritpalo Vision you can say? Commitment, honesty, loyal, skill and active. સો જેવી રીતે કે આપણે ધાર્મિકભાઈ જોડે વાત કરી એમનું એક્સપિરિયન્સ જાણ્યું તો એ પરથી હું તમને લોકોને બી એક જ સલાહ આપીશ કે ભલે તમારું રિજેક્શન છે, ભલે તમારા ફાઇલ જે છે એટલી કમ્પ્લીટ તમને નથી લાગતી, તમને એક ફિયર છે કે તમારા વિઝા નહીં આવે બટ ડેફિનેટલી તમારે એકવાર કોન્ટેક્ટ કરવા જેવું છે અમૃતપાલો વિઝનમાં અને તમારી પ્રોફાઇલ જે છે જોયા પછી અમે લોકો તમને એક અશ્યોરન્સ આપીશું, એક ગેરંટી આપીશું કે હા તમારે ટ્રાય કરવા જેવું છે કે નહીં અને ટ્રાય નહીં બલકે અમે લોકો જે છે તમને એક ત્યાં સુધીનું એ લેવલનું તમને ટ્રસ્ટ આપીશું કે જેની અંદર તમારા પૈસાની અંદર તમારે ટાઈમની બંનેની તમને ગેરંટી આપીશું કે જેની અંદર તમારા વિઝા બી રિફ્યુઝ નહીં થાય અને તમારા પૈસા બી વેસ્ટ નહીં થાય અને સપોઝ તમને એવું કંઈક લાગે છે તો તમને 100% મની બેક ગેરંટી તમને અહીંયાથી મળશે. મારું નામ છે ધાર્મિક પટેલ, મારા કેનેડાના સ્પાઉસ વિઝા આવી ગયા છે જસ્ટ ટુ હેલ્પ ઓફ અમૃતપાલ વિઝન. તમારે કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, ઇન્ક્વાયરી હોય કે કોઈ પણ કન્ટ્રીમાં જવું હોય
તો તમે અમૃતપાલી વિઝનનો કોન્ટેક્ટ કરી શકો છો. સી યુ સૂન ઇન કેનેડા. So for more update, do follow on Instagram and do subscribe on YouTube, Amritpala Vision. Thank you.